ગુડ મોર્નિંગ દોસ્તો, હું રાજેન્દ્રની વ્યાસ માય નર્સિંગ એપના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આજનો જે આપણે ટોપિક જે છે એ જીઆઈટી રિલેટેડ છે, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટના રિલેટેડ છે. તો આજનો આપણો ટોપિક શું છે તો કે પેપ્ટિક અલ્સર ડિઝીઝ. પેપ્ટિક અલ્સર ડિઝીઝ છે એ જીઆઈટી રિલેટેડ ડિસઓર્ડર છે. એ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પેપ્ટિક અલ્સરના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન છે એ પૂછાયેલા છે. તો આપણે એની ડેફિનેશન શું છે, એ કયા કારણથી જોવા મળે છે, એના ટાઈપ શું છે, એમના ડાયગ્નોસિસ શું છે, એના માટે આપણે મેનેજમેન્ટ શું કરવું જોઈએ, એમાં કઈ કઈ કોમ્પ્લિકેશન આવે છે, એના વિશે આપણે અહીંયા આજે ડિસ્કશન કરવાનું છે. તો પેપ્ટિક અલ્સર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આપણે એના વિશે પહેલાં નોર્મલ આપણે એનાટોમી જોવાની છે, જેના લીધે વધારે આઈડિયા આવશે. તો આપણે વાત કરીએ કે આ શું છે તમારું, સોરી, ડ્રો કરીએ આપણે. ઓકે, હવે તમે નોર્મલી આના બધા પાર્ટ્સની તો ખબર જ હશે, તો પણ હું એક વખત ઇન્ડિકેટ કરું છું કે આ શું છે, ઇસોફેગસ, આ સ્ટમક. એટલે અહીંયાથી શું સ્ટાર્ટ થાય છે તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો કયો પાર્ટ છે અહીંયાથી ફર્સ્ટ, ડુઓડેનમ. અહીંયાથી શું આવશે પછી, જેજ્યુનમ આવશે, એન્ડ ધેન લાસ્ટ શું આવશે અહીંયા, ઇલિયમ. આ સ્મોલ ઇન્ટેસ્ટાઇનના પાર્ટ છે. હવે આપણે આની પણ વાત કરીએ તો ડુઓડેનમના કેટલા પાર્ટ છે તો કે 4 પાર્ટ છે. ડુઓડેનમમાં D1, D2, D3 એન્ડ D4. એવી રીતે ડુઓડેનમના કેટલા પાર્ટ છે તો કે 4. હવે આપણે સ્પેસિફિક સ્ટમકની વાત કરીએ કે સ્ટમકના કેટલા પાર્ટ છે તો કે ફર્સ્ટ જે છે એને આપણે શું કહેશું, કાર્ડિયા, ધેન ફંડસ, ધેન બોડી. ઓકે, એન્ડ અહીંયા જે છે એને શું કહેશું, પાયલોરિક એન્ટરમ, પાયલોરિક એન્ટરમ. ધેન આને પાયલોરિક કેનાલ, પાયલોરિક કેનાલ. તો આ શું હતું, આ એમના બેઝિક જે છે, મેં તમને એનાટોમીની વાત કરી. હવે અહીંયા જે છે, અહીંયા જે સ્પિન્ચર હશે, અહીંયા જે વાલ પ્રેઝન્ટ હશે, તો આ વાલને આપણે શું કહેશું, કાર્ડિયાક સ્પિન્ચર. એન્ડ અહીંયા ડુઓડેનમ અને સ્ટમકની વચ્ચે જે વાલ પ્રેઝન્ટ હશે, તો એને શું કહેશું આપણે, પાયલોરિક, પાયલોરિક સ્પિન્ચર. ઓકે, હવે સ્પિન્ચરનું વર્ક શું છે, તો સ્પિન્ચર જે છે એ કોઈ પણ ફૂડ આપણે ઇન્જેસ્ટ કરેલું છે. હવે અહીં ઇસોફેગસમાંથી અહીંયા સ્ટમકમાં આવેલું છે, તો સ્ટમકનું ફૂડ જે છે એ બેક ફ્લો ના થાય. બેક ફ્લો થશે તો આપણે એને શું કહેશું, રિગર્જિટેશન થયેલું છે એમ કહેશું. હવે ફૂડ જે આવેલું છે એ ફરીથી બેક ફ્લો ના થાય એના માટે જે અહીંયા સ્ફિન્ક્ચર જે છે એ બંને સાઈડ આવેલા છે. તો આ હતી એની નોર્મલ એનાટોમી. હવે આપણે પેપ્ટિક અલ્સરની વાત કરીએ તો પેપ્ટિક અલ્સરની અંદર શું જોવા મળે છે. હવે આ ઇસોફેગસ, આ તમારું સ્ટમક, ઓકે. હવે વાત કરીએ કે આ સ્ટમક ને ઇસોફેગસ છે એની આ લાઇનિંગ છે, ઇસોફેગસની અને સ્ટમકની એન્ડ ડુઓડેનમની જે આ લાઇનિંગ છે એ કેનાથી બનેલી છે, ફર્સ્ટ લેયર કયું આવેલું હોય છે અહીંયા, મ્યુકોઝા. ફર્સ્ટ લેયર કયું હોય છે, મ્યુકોઝા. હવે આ સ્ટમક જે છે એ ટોટલ કેટલા લેયરથી બનેલું છે તો કે
4 લેયરનું બનેલું છે. તો ફર્સ્ટ કયું આવશે? મ્યુકોઝા. ધેન કયું લેયર આવશે? સબમ્યુકોઝા. ધેન મસ્ક્યુલારિસ. એન્ડ લાસ્ટ આવશે, જે લાસ્ટ લેયર છે એ કયું છે તો કે સિરોસા. તો સ્ટમકના આ 4 લેયર છે. તો પેપ્ટિક અલ્સરની અંદર શું જોવા મળે છે તો કે કોઈ પણ બહારથી આપણે ગેસ્ટ્રિક ઇરિટેન્ટ લીધા છે તો ગેસ્ટ્રિક ઇરિટેન્ટ અહીંયા સ્ટમકની અંદર આવી અથવા તો HCl જે ગેસ્ટ્રિક ઇરિટેન્ટ સ્ટમકની અંદર ઓલરેડી પ્રેઝન્ટ છે, HCl અને પેપ્સિન નામના જે HCl પ્લસ પેપ્સિન નામના જે ગેસ્ટ્રિક જ્યુસ જે પ્રેઝન્ટ છે એનું સિક્રેશન જે છે એક્સેસિવ થઈ જશે, જેના લીધે અહીંયાની જે લાઇનિંગ જે છે એ ડેમેજ થવા મળશે. તો કયું લેયર ડેમેજ થશે? મ્યુકોઝા. હવે એ પણ કેવી રીતે ડેમેજ થશે આપણે એની વાત કરીએ. તો હું ડ્રો એટલે કરું છું કે ડ્રો કરીશ તો વધારે આઈડિયા આવશે કે આ સ્ટમક છે. ઓકે, સ્ટમકની ફર્સ્ટ લાઈન આપણે મેં તમને કીધી કે ટોટલ 4 લેયર છે. ફર્સ્ટ લાઈન કઈ છે? આ ફર્સ્ટ લાઈન જે છે એ કઈ છે? મ્યુકોઝા. તો આ મ્યુકોઝા છે તો સ્ટમકની અંદર સ્પેસિફિક એક પ્રોટેક્ટિવ લેયર બનેલું હોય છે, જે મ્યુકોઝાની પણ ઉપર આવેલું છે ઓનલી ફોર સ્ટમક માટે. એક આ પ્રોટેક્ટિવ લેયર બનેલું હોય છે. તો આ પ્રોટેક્ટિવ લેયર જે છે એ એક્સેસિવ અહીંયાની જે એસિડિક મીડિયમ બનશે સ્ટમકની અંદર HCl અને પેપ્સિનનું, એનાથી આપણને આ મ્યુકોઝાને છે એ બચાવશે. તો આ લેયરને આપણે શું કહેશું? મ્યુસિન. આ મ્યુસિન જે છે એનું વર્ક શું છે તો કે એક્સેસિવ જે છે એ HCl અને પેપ્સિનનું જે સિક્રેશન થશે એને મ્યુકોઝાથી બચાવશે. HCl અને પેપ્સિનની HCl અને પેપ્સિનની જે એસિડિક લેવલ જે છે એ વધારે હશે. જો એ મ્યુસિન પ્રેઝન્ટ નહીં હોય તો મ્યુકોઝા છે એ એમનેમ ડેમેજ થઈ ગયેલી જોવા મળશે. એના માટે મ્યુસિન પ્રેઝન્ટ છે એનું વર્ક શું છે તો એ HCl અને પેપ્સિનના જે એસિડિક લેવલથી જે છે સ્ટમકને બચાવે છે. આ HCl પ્લસ પેપ્સિન એ ક્યાંથી સિક્રેટ થાય છે તો HCl જે છે એ ફંડસના સ્ટમકના ફંડસના પરાઇટલ સેલમાંથી સિક્રેટ થશે, જ્યારે પેપ્સિન જે છે આ ગેસ્ટ્રિક મ્યુકોઝાના ચીફ સેલમાંથી એનું સિક્રેશન જોવા મળશે. HCl અને પેપ્સિનનું સિક્રેશન કઈ રીતે જોવા મળશે તો કે પરાઇટલ સેલમાંથી અને ચીફ સેલમાંથી. આ હતી એમની નોર્મલ એનાટોમી. હવે આપણે વાત કરીએ કે કોઈ પણ આપણે એક્સેસિવ ઇરિટેન્ટ લીધું છે, એ અહીંયા આવી અને મ્યુસિનને જે છે એ ડેમેજ કરે છે. તો આ મ્યુસિન ડેમેજ થશે તો આ એસિડિક જે આપણે ઇરિટેન્ટ લીધું છે ડાયરેક્ટ કોના કોન્ટેક્ટમાં આવશે? મ્યુકોઝાના કોન્ટેક્ટમાં આવશે અને ત્યાં શું જોવા મળશે? આપણને અલ્સર જોવા મળશે. આ ટાઈપના જે છે શું જોવા મળશે? અલ્સર. હવે અલ્સર પણ સ્પેસિફિક કઈ કઈ જગ્યાએ જોવા મળશે? ડુઓડિનમ, અહીંયા સ્ટમકના જે છે અહીંયા કરતાં મોસ્ટ કોમનલી જે છે એન્ડ પાર્ટમાં વધારે જોવા મળશે અને ડુઓડિનમના ફર્સ્ટ પાર્ટમાં જોવા મળશે. ઓકે, હવે પેપ્ટિક અલ્સર જે છે એ ઓનલી ફોર સ્ટમક માટે જ નથી. પેપ્ટિક અલ્સર જે છે એ 3 ડિઝીઝને ઇન્ક્લુડ કરે છે. એક આ ઇસોફેગસના અલ્સરને, સ્ટમકના અલ્સરને એન્ડ ડુઓડિનમના અલ્સરને. તો આ ત્રણેયને ભેગા કરીને શું કહી શકીએ આપણે? પેપ્ટિક અલ્સર કહી શકીએ છીએ. ઓકે, હવે આપણે આ ત્રણેયને ઇન ડિટેલ આપણે ટાઈપ્સમાં વાત કરશું ત્યારે હું તમને ઇન ડિટેલ આની સાઇટ શું છે, આના કોઝિસ શું છે એ તમને આપણે ટાઈપ્સની અંદર ભણશું. ઓકે,
તો આપણે આમે નોર્મલી વાત કરી કે શું કરવામાં આવશે કે કોઈ પણ ગેસ્ટ્રિક ઇરિટેન્ટ છે અથવા HCl અથવા પેપ્સિનનું સિક્રેશન જે છે એ વધી જશે, જેના લીધે શું જોવા મળશે, મ્યુસિન જે છે પ્રોટેક્ટિવ લેયર જે છે એ ડેમેજ થશે એન્ડ એક્સેસિવ જે ગેસ્ટ્રિક જ્યુસ છે એસિડિક એ કોના કોન્ટેક્ટમાં આવશે, મ્યુકોઝાના, અને મ્યુકોઝા લેયરને જે છે એ ડેમેજ કરશે, જેના લીધે શું જોવા મળશે, પેપ્ટિક અલ્સર જોવા મળશે. તો આપણે હવે એની ડેફિનેશન જોઈએ. તો ડેફિનેશનમાં શું કહેવા માંગે છે, તો લખો breakdown or damage of શું બ્રેકડાઉન થશે, GIT મ્યુકોઝા, GITની મ્યુકોઝા ડેમેજ થશે. એમાં કોણ કોણ ઇન્ક્લુડ છે, તો કે ઇસોફેગસ, stomach and duodenum. Of acidic medium which created by action of HCl and pepsin. કોઈપણ ગેસ્ટ્રિક ઇરિટન્ટના લીધે જે છે મ્યુકોઝા લેયર જે છે ડેમેજ થશે, ત્યાં શું જોવા મળશે, તો ત્યાં અલ્સર જોવા મળશે. તેને આપણે શું કહેશું, પેપ્ટિક અલ્સર કહેશું. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો પોઝ કરીને જોવો હોય તો જોઈ શકો છો. ઓકે, હું રિમૂવ કરું છું. દેન શું છે કોઝિસ, તો કોઝિસમાં શું કહેવા માંગે છે કે પેપ્ટિક અલ્સર જે છે એ કેના કારણે જોવા મળે છે અને કેવા વ્યક્તિને જે પેપ્ટિક અલ્સર થવાના રિસ્ક છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે હેલિકોબેક્ટર પાયલોરિક ઇન્ફેક્શન. હવે આ મોસ્ટ કોમન ઇન્ફેક્શન જે છે એ 80% ઇન્ફેક્શન જે છે કોના કારણે જોવા મળે છે, તો કે હેલિકોબેક્ટરના લીધે જોવા મળે છે. તો હેલિકોબેક્ટર છે એ કેવા બેક્ટેરિયા છે, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. ઓકે, એને 90% જે પેપ્ટિક અલ્સર ડિઝીઝ જોવા મળે છે PUD એ કોના કારણે જોવા મળે છે, તો કે હેલિકોબેક્ટર પાયલોરી ઇન્ફેક્શન. આને આપણે H પાયલોરી ઇન્ફેક્શન પણ કહી શકાય. એન્ડ આ ઇન્ફેક્શન છે, આ બેક્ટેરિયા જે છે એ પર્સન ટુ પર્સન સ્પ્રેડ થશે. એન્ડ કયા રૂટથી થશે, તો કે ઓરલ રૂટથી એનું ટ્રાન્સમિશન જોવા મળશે. તો શું કહેવા માંગે છે કે હેલિકોબેક્ટેરિયલ પાયલોરી ઇન્ફેક્શન છે H પાયલોરી ઇન્ફેક્શન એ કેવા બેક્ટેરિયા છે, તો કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. 90% PUD જે છે પેપ્ટિક અલ્સર ડિઝીઝ છે કોના કારણે જોવા મળશે, તો કે આ બેક્ટેરિયાના લીધે જોવા મળશે. આ બેક્ટેરિયા જે છે એ પર્સન ટુ પર્સન સ્પ્રેડ થશે. કયા રૂટથી થશે,
તો કે ફિકો ઓરલ રૂટથી જે છે એનું સ્પ્રેડ થશે જોવા મળશે. ધેન શું છે જીનેટિક હિસ્ટ્રી. જીનેટિક હિસ્ટ્રીમાં શું જોવા મળશે, શું કહેવા માંગે છે તો કે ફેમિલી હિસ્ટ્રી. કે પ્રિવિયસલી કોઈને ફેમિલી હિસ્ટ્રીમાં પેપ્ટિક અલ્સર હશે તો એના ચાઇલ્ડને થવાના ચાન્સીસ છે. એને શું કહેશો આપણે જીનેટિક હિસ્ટ્રી. આ બે અત્યારના કોઝ. ધેન શું છે બીજા કોઝ આગળ જોઈએ તો એજ. તો કઈ એજમાં જોવા મળશે તો કે 30 to 40 યરની જેની એજ હશે એને કયા અલ્સર જોવા મળશે તો કે ડ્યુઓડિનલ અલ્સર જોવા મળશે. આપણે વાત કરીને કે અલગ અલગ અલ્સર છે, ઇસોફેજિયલ અલ્સર, ગેસ્ટ્રિક અલ્સર એન્ડ ડ્યુઓડિનલ અલ્સર. તો ડ્યુઓડિનલ અલ્સર જે છે એ 30 to 40 યરના એજમાં જોવા મળશે. ધેન 50 યરની એજમાં 50 યરની એજમાં કયા અલ્સર જોવા મળશે, ગેસ્ટ્રિક અલ્સર જોવા મળશે. ઓકે. ધેન સેક્સ. તો સેક્સમાં શું તો કે ફિમેલમાં જે છે કયા અલ્સર જોવા મળશે, ગેસ્ટ્રિક અલ્સર જોવા મળશે. અને મેલની અંદર ડ્યુઓડિનલ અલ્સર જોવા મળશે. ઓકે. ધેન શું છે કે એક્સેસિવ કન્ઝપ્શન ઓફ ગેસ્ટ્રિક ઇરિટન્ટ. તો ગેસ્ટ્રિક ઇરિટન્ટ આપણે જે છે એ એક્સેસિવ કન્ઝપ્શન થશે એનું તો શું જોવા મળશે, પેપ્ટિક અલ્સર જોવા મળશે. તો ગેસ્ટ્રિક ઇરિટેન્ટમાં કયા કયા કોને કોને એડ કરી શકીએ તો ટી, કોફી, સાઇટ્રિક ફ્રૂટ, એમાં શું ઇન્ક્લુડ થશે, લેમન જ્યુસ, ઓરેન્જ જ્યુસ, then chocolate, excessive hot and spicy food and some medication છે. એ મેડિકેશન જે છે મેડિકેશન શું વર્ક કરશે તો કે HCl નું સિક્રેશન જે છે HCl નું સિક્રેશન શું કરશે, ઇન્ક્રીઝ કરી દેશે, જેના લીધે શું પેપ્ટિક અલ્સર થવાના ચાન્સીસ છે. તો આ શું હતું એની એજમાં કઈ ડિફરન્ટ એજ વાઇઝ કયા અલ્સર જોવા મળે છે, એ સેક્સમાં કઈ રીતે જોવા મળે છે એન્ડ એક્સેસિવ કન્ઝપ્શન ઓફ ગેસ્ટ્રિક ઇરિટન્ટના લીધે કઈ રીતે જોવા મળે છે. ધેન કોરોસિવ સબસ્ટન્સની અંદર આપણે શું ઇન્ક્લુડ કરશું તો કે ફર્સ્ટ આલ્કોહોલ. કોઈ પર્સન આલ્કોહોલ કન્ઝપ્શન કરે છે તો એમાં HCl નું સિક્રેશન શું થશે, વધી જશે. ધેન સેકન્ડ શું આવશે, સ્મોકિંગ. તો સ્મોકિંગમાં શું થશે, સ્મોકિંગની અંદર શું હોય, નિકોટિનનું લેવલ હોય, નિકોટિન પ્રેઝન્ટ હોય તો એ શું કરશે, ઇન્ક્રીઝ HCl લેવલ. HCl નું સિક્રેશન શું કરશે, એ વધારશે. તેન શું છે થર્ડ, કોર્ટિકોસ્ટેરોઇડ. કોઈ પર્સન જે છે કોર્ટિકોસ્ટેરોઇડ પણ લેશે તો એને પણ થવાના ચાન્સીસ છે. કેમ કે કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એ ડિક્રીઝડ હીલિંગ વુન્ડના હિલિંગને જે છે એ ડિક્રીઝડ કરશે. હવે કયા વુન્ડની વાત કરવામાં આવી છે તો આપણે નોર્મલી અહીંયા નોટ નાખીને વાત કરો, નોટ લખો કે નોર્મલી 5 થી 7 દિવસની અંદર 5 થી 7 દિવસમાં મ્યુસિન જે છે
મ્યુસિન જે છે એ શું થશે? સ્લફ ઓફ થશે સ્ટમકમાંથી. એન્ડ શું થશે? ફરીથી રીજનરેટ થશે. રીજનરેટ થશે મ્યુસિન. 5 થી 7 દિવસ પછી શું થશે? તો કે મ્યુસિન જે છે પ્રોટેક્ટિવ લેયર એ સ્લફ આઉટ થશે સ્ટમકમાંથી અને ફરીથી જે છે એ ન્યૂ મ્યુસિન બનશે અથવા રીજનરેટ થશે. જો પર્સન કોર્ટિકોસ્ટેરોઇડ લેતું હશે તો એમને આ મ્યુસિનને જે છે એ રીજનરેટ થવામાં અથવા વુન્ડ હિલિંગ થવામાં એ વસ્તુ કેવી જશે? ડીલે જશે. એટલે પ્રોપર મ્યુસિનનું જે છે એ રીજનરેશન નહીં થાય, જેના લીધે શું જોવા મળશે? અલ્સર જોવા મળશે. તેન શું છે? ડ્યુ ટુ બાલ રિફ્લેક્સ. તો બાલ રિફ્લેક્સમાં કઈ રીતે આવશે? કે આપણે વાત કરી કે પાયલોરિક સ્પિંક્ચર છે, પાયલોરિક સ્પિંક્ચર છે એ કેવા થઈ જશે? લૂઝનિંગ ઓફ પાયલોરિક સ્પિંક્ચરના લીધે બાઇલ સોલ્ટ છે, બાઇલ સોલ્ટ જે છે એ શું થશે? રિગર્જ થશે. આપણે વાત કરી હતી કે ડુઓડેનમની અંદર જે છે શું બનશે? ત્યાં બાઇલ સોલ્ટ આવશે. તો એ બાઇલ સોલ્ટ છે એ રિગર્જ થશે ઉપરની સાઈડ. આ વાત કરી કે બાલ સોલ્ટ છે ક્યાંથી આવશે? તો કે ગોલ બ્લેડરમાંથી. સોરી, પહેલા સમજાવી દઉં. હવે આમાં એવું કહેવા માંગે છે કે આ પાયલોરિક સ્પિંક્ચર છે, આ પાયલોરિક સ્પિંક્ચર જે છે એ કેવા થઈ ગયેલા છે? લૂઝ થઈ ગયા, ઇનકમ્પિટન્ટ થઈ ગયેલા છે. તો કેવી રીતે જોવા મળશે? તો અહીંયા લીવર આવેલું છે, અહીંયા ગોલ બ્લેડર આવેલું છે. તો ગોલ બ્લેડરમાંથી બાઇલ સોલ્ટ જે છે એ ક્યાં એન્ટર થશે? તો કે નોર્મલી ડ્યુઓડેનમમાં એન્ટર થશે. હવે આ બાઇલ સોલ્ટ છે એ અહીંયાના જે વાલ જે છે લૂઝ થઈ ગયેલા છે, તો બાઇલ સોલ્ટ છે એ કઈ સાઈડ જશે? ઉપરની સાઈડ જશે. ઉપરની સાઈડ જશે, રિગર્જ થશે. અહીંયાના સ્પિંક્ચર જે છે નબળા પડી ગયા છે. તો બાઇલ સોલ્ટનું વર્ક શું છે? કે આ મ્યુસિનના લેયરને જે છે શું કરશે? ડેમેજ કરશે. તો ડેમેજ કરશે તો ત્યાં શું જોવા મળશે? ડાયરેક્ટ કોના કોન્ટેક્ટમાં આવશે? મ્યુકોઝાના કોન્ટેક્ટમાં આવશે. મ્યુસિન જે છે એ ડેમેજ થઈ ગયેલું છે. તો અહીંયાના જે HCl પ્લસ પેપ્સિન છે એ કોના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે? મ્યુકોઝાના. એને શું જોવા મળશે? આપણને પેપ્ટિક અલ્સર જોવા મળશે. તો આ શું હતું? ડ્યુ ટુ બાઇલ રિફ્લેક્સ. તો આપણે લખી લઈએ કે ડ્યુ ટુ બાઇલ રિફ્લેક્સમાં શું થશે? તો loosening of pyloric sphincter શું જોવા મળશે આપણને? regurgitation of bile salt. બાઇલ સોલ્ટ જે છે એ શું કરશે? ડેમેજ ટુ મ્યુસિન એન્ડ HCl and pepsin
જે છે કોના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે? કોન્ટેક્ટ ટુ મ્યુકોઝા. ત્યાં શું જોવા મળશે? પેપ્ટિક અલ્સર. ઓકે, આ હતી આમની પેથોફિઝિયોલોજી કે કઈ રીતે બાઇલ સોલ્ટ જે છે એ કઈ રીતે એમને ડેમેજ કરે છે. ઓકે, ધેન શું? કુસિંગ અલ્સર. તો કુસિંગ અલ્સર આ બધા કોઝિસ જ છે. આજે આપણા કોઝિસ જ ચાલે છે કે કઈ કઈ રીતે જે છે એ પેપ્ટિક અલ્સર થવાના ચાન્સીસ છે. હજી આપણા આ કોઝિસ જ ચાલુ છે. બધા પહેલેથી આપણે જોયા. કે હેલિકોબેક્ટર ઇન્ફેક્શન, જેનેટિક હિસ્ટ્રી, એજ, સેક્સ, એક્સેસિવ કન્ઝપ્શન ઓફ ગેસ્ટ્રિક ઇરિટન્ટ, કોરોઝિવ સબસ્ટન્સ ડ્યુ ટુ બાઇલ રિફ્લેક્સ. હવે આવશે કુશિંગ અલ્સર. તો કુશિંગ અલ્સરમાં શું જોવા મળશે કે કોઈ પણ પર્સન જે છે એનું હેમરેજ થયેલું છે. ચલો, બ્રેન હેમરેજ થયેલું છે. શું થયેલું છે? બ્રેન હેમરેજ થયેલું છે. તો ત્યાં શું જોવા મળશે? ઇન્ક્રીઝ આઈસીપી જોવા મળશે, અથવા તો ડ્યુ ટુ સ્ટ્રેસના લીધે. ઓકે, હવે સ્ટ્રેસમાં પર્સન છે અથવા તો એનું ઇન્ક્રીઝ આઈસીપી છે તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે એસએનએસ, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે એ સ્ટિમ્યુલેટ થશે, જેના લીધે શું જોવા મળશે? વાઝો કોન્સ્ટ્રિક્શન. વાઝો કોન્સ્ટ્રિક્શન જોવા મળશે. વાઝો કોન્સ્ટ્રિક્શન થશે તો બ્લડ સપ્લાય કેવી થઈ જશે? સ્ટમકને જે છે એ બ્લડ સપ્લાય કેવી થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. હવે સ્ટ્રેસ લે છે તો HCl નું સિક્રેશન પણ વધશે. HCl નું સિક્રેશન પણ વધશે. હવે બ્લડ સપ્લાય પણ ડિક્રીઝ થઈ ગયેલી છે તો મ્યુસિન જે છે એ ડેમેજ થાય તો અહીંયા HCl જે છે એ ડાયરેક્ટ મ્યુકોઝા સાથે કનેક્ટ થશે તો કોને ડેમેજ? મ્યુકોઝા. એને શું જોવા મળશે આપણને? પેપ્ટિક અલ્સર. કઈ રીતે થયું જોયું ને કે કોઈ પણ હેમરેજ થયું છે બ્રેઇનની અંદર તો ત્યાંના ઇન્ક્રીઝ આઈસીપી થશે, અથવા તો કોઈ પર્સન સ્ટ્રેસ લે છે તો એસએનએસ સિસ્ટમ જે છે એ સ્ટિમ્યુલેટ થશે. એસએનએસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થાય તો શું જોવા મળે? વાઝો કોન્સ્ટ્રિક્શન જોવા મળશે, જેના લીધે બ્લડ સપ્લાય છે કેવી થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. એટલે મ્યુસિન જે છે એનું પ્રોપર વર્ક જે છે એ નહીં થાય. એટલે તે ત્યાં શું મ્યુકોઝા લેયર જે છે કેવું થશે? એક્સપોઝ થઈ જશે, કેમ કે મ્યુસિન લેયર જે છે ત્યાંથી હટી જશે. હવે HCl નું સિક્રેશન જે છે વધે છે તો HCl ડાયરેક્ટ કોના કોન્ટેક્ટમાં આવશે? મ્યુકોઝાના લેયર, મ્યુકોઝા લેયરના કોન્ટેક્ટમાં આવશે. આપણે એને શું કહેશું? પેપ્ટિક અલ્સર. દેન કર્લિંગ અલ્સર. હવે કર્લિંગ અલ્સરમાં શું કહેવા માંગે છે કે કોઈ પર્સનને ડ્યુ ટુ બર્ન, કોઈ પણ પર્સનને બર્ન થયેલું છે તો ત્યાંની કેપિલરી પરમિએબિલિટી વધી જશે. કેવી થઈ જશે? ત્યાં ઇન્ક્રીઝ જોવા મળશે એન્ડ બ્લડ વેસલ્સ પણ ડેમેજ જોવા મળશે. બ્લડ વેસલ્સ છે એ કેવી જોવા મળશે? ડેમેજ. ઓકે, તો શું થશે કે પ્લાઝમા છે, બ્લડનું જે પ્લાઝમા છે એ ત્યાંથી નીકળીને ક્યાં જતું રહેશે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં જતું રહેશે. ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં જતું રહેશે. હવે બ્લડ વેસલ્સમાં જે બ્લડ હતું હવે એ બર્ન થયેલ છે, ડેમેજ બ્લડ બર્નના લીધે જે ત્યાંની વેસલ્સ છે શું થઈ ગઈ છે? ડેમેજ થઈ ગઈ છે. તો બ્લડમાં જે પ્લાઝમા જે છે એ ત્યાંથી નીકળીને ક્યાં જતું રહેશે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં જતું રહેશે. તો બ્લડ વેસલ્સમાં બ્લડ જે છે એ ઓછું થઈ જશે તો આપણે એને શું કહેશું? હાઇપો
હાઇપોવોલેમિયા. હવે હાઇપોવોલેમિયા છે જેના લીધે શું જોવા મળશે? ડેમેજ ટુ મ્યુસિન. અહીંયાથી પાછા આપણે આગળ વાત કરી હતી એવું જ થશે. હાઇપોવોલેમિયા થયું છે તો અહીંયા કઈ એસએનએસ સિસ્ટમ જે છે સ્ટિમ્યુલેટ થશે કે ભાઈ બ્લડની વેસલ્સની અંદર જે છે બ્લડ ઓછું પડી ગયેલું છે તો એસએનએસ સિસ્ટમ ત્યાં પૂરું કરવા માટે એસએનએસ સિસ્ટમ શું થશે? સ્ટિમ્યુલેટ થશે અને શું કરશે? વેઝોકોન્સ્ટ્રિક્શન કરશે. વેઝોકોન્સ્ટ્રિક્શન થાય એટલે બ્લડ સપ્લાય ઓછી થઈ જાય. તો શું આપણે આગળ જ વાત કરી કે બ્લડ સપ્લાય ઓછી થઈ જશે તો મ્યુસિન જે છે ડેમેજ થશે અને શું થશે? મ્યુકોઝા ડાયરેક્ટ એક્સપોઝ થશે અને ડાયરેક્ટ કોન્ટેક્ટ HCl અને પેપ્સિન જે છે ડાયરેક્ટ કોન્ટેક્ટ કોના આવશે? મ્યુકોઝામાં આવશે. શું જોવા મળશે આપણને? પેપ્ટિક અલ્સર. ઓકે ઓકે એને આપણે શું કહેશું? આપણે કર્લિંગ અલ્સર કહેશું. જો આમાં પેલું નથી થવાનું કન્ફ્યુઝ. કર્લિંગ અલ્સરમાં શું જોવા મળશે? તો કે કોઈ પેશન્ટ બર્ન થયું છે, કોઈ પેશન્ટ દાઝી ગયું છે તો એ ત્યાંની બ્લડ વેસલ્સ જે છે શું થશે? ડેમેજ થશે. ડેમેજ થશે એટલે ત્યાંની કેપિલરી પરમિએબિલિટી શું થશે? વધી જશે અને ત્યાંનું પ્લાઝ્મા જે છે ત્યાંથી હટીને ક્યાં જોવા મળશે? બ્લડ વેસલ્સની ત્યાંથી હટીને ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં પ્લાઝ્મા જે છે ટ્રાન્સફર થઈ જશે એટલે બોડીની અંદર શું જોવા મળશે? હાઇપોવોલેમિયા જોવા મળશે. જે કોને સ્ટિમ્યુલેટ કરશે? તો કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરશે. ત્યાં શું જોવા મળશે? વાઝોકોન્સ્ટ્રિક્શન. અને વાઝોકોન્સ્ટ્રિક્શન થશે એટલે બ્લડ સપ્લાય જે છે પ્રોપર મળશે નહીં, જેના લીધે મ્યુસિન જે છે પ્રોપર વર્ક કરી શકશે નહીં એન્ડ કોનું એક્સપોઝ થશે? મ્યુકોઝા લેયર જે છે ડાયરેક્ટ એક્સપોઝ થશે અને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં કોના આવશે? તો કે HCl અને પેપ્સિન જેવા ગેસ્ટ્રિક જ્યુસના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે એટલે જેના લીધે શું જોવા મળશે? આપણને પેપ્ટિક અલ્સર જોવા મળશે. અને આગળ શું વાત કરીએ આપણે? કુસિંગ અલ્સર. તો કુસિંગ અલ્સરમાં મેં તમને આગળ વાત કરી એવી રીતે કુસિંગ અલ્સરમાં કેવી રીતે વાત કરી? તો કે ઇન્ક્રીઝ આઈસીપીના ઇન્ક્રીઝ આઈસીપી થયું છે સ્ટ્રેસના લીધે એસએનએસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થશે અને એઝ યુઝ્યુઅલ આપણે જેવી રીતે વાત કરી એમ. ઓકે ધેન શું છે? ઇન્ક્રીઝ વેગસ નર્વ સ્ટિમ્યુલેશન. હવે વેગસ નર્વ જે છે એ મોટી નર્વ છે. વેગસ નર્વનું કામ શું છે? તો કે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કોનું છે? તો કે વેગસ નર્વનું. હવે આપણે નોર્મલી વાત કરીએ કે જ્યારે આપણે આરામના રેસ્ટિંગ મોડમાં હોય છે ત્યારે વેગસ નર્વ જે છે એનું વર્ક કરે છે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે ત્યારે સ્ટિમ્યુલેટ થશે અને શું થશે? તો કે જ્યારે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થશે ત્યારે શું જોવા મળશે? HCl નું સિક્રેશન જે છે એ વધારે જોવા મળશે. પેપ્સિનનું HCl નું સિક્રેશન મીન્સ ગેસ્ટ્રિક જ્યુસનું સિક્રેશન જે છે એ શું જોવા મળશે? તો કે વધારે. આ શું છે? નોર્મલ કન્ડિશનમાં. હવે વેગસ નર્વનું સ્ટિમ્યુલેશન જે છે એ વધી જશે મીન્સ કે વેગસ નર્વ જે છે એ PNS સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરશે. વેગસ નર્વ છે વેગસ નર્વ કોને સ્ટિમ્યુલેટ કરશે? PNS ને. એટલે ગેસ્ટ્રિક જ્યુસ કેવા થઈ જશે? એક્સેસિવ ગેસ્ટ્રિક જ્યુસ થઈ જશે. HCl પ્લસ પેપ્સિન. એના લીધે શું જોવા મળશે આપણને? પેપ્ટિક અલ્સર જોવા મળશે. સમજાયું? કેવી રીતે આવશે? તો કે એક્સેસિવ HCl અને પેપ્સિનનું જે છે સિક્રેશન વધી જશે તો ત્યાં મ્યુસિન લેયર જે છે ડેમેજ થશે અને કોના કોન્ટેક્ટમાં આવશે? ડાયરેક્ટ મ્યુકોઝાના કોન્ટેક્ટમાં આવશે. અથવા તો આ પેપ્સિન અને HCl નું સિક્રેશન વધી જશે તો એ અહીંયા HCl અને પેપ્સિનનું સિક્રેશન છે એ વધી જશે તો એ કયા આવશે? આગળ ડિયોડિનમને ડેમેજ કરશે. સિક્રેશન વધી જાય તો આ સિક્રેશન જે છે આગળ ફ્લો થઈ અને કોને કરશે? ડિયોડિનમને ડેમેજ કરશે. અને ક્યાં અલ્સર જોવા મળશે? તો કે ક્યાં જોવા મળશે? ડિયોડિનમના ફર્સ્ટ પાર્ટની અંદર જોવા મળશે.
તો આ શું હતા આપણા કોઝિસ. ઓકે, ધેન શું છે ટાઈપ્સ. તો ટાઈપ્સને આપણે ડિફરન્શિએટ કરીને સમજશું. તો આપણે ટાઈપ્સમાં આપણે પહેલાં જ વાત કરી કે સ્ટમક જે છે એ કેટલા પાર્ટમાં, સોરી પેપ્ટિક અલ્સર જે છે એમાં આપણે કેટલા ઓર્ગનને ઇન્ક્લુડ કર્યા છે, તો કે ઇસોફેગસ, સ્ટમક એન્ડ ડિયોડિનમ. તો ઇસોફેગસ જે છે, તો ઇસોફેગસના અલ્સરને આપણે શું કહેશું, તો કે ઇસોફેજિયલ અલ્સર. ઓકે, ધેન ગેસ્ટ્રિક અલ્સર. ધેન duodenal અલ્સર. તો આપણે આની વાત કરવાની છે. તો હવે વાત કરીએ કે મોસ્ટ કોમન સાઇટ કઈ છે, મીન્સ કઈ સાઇટમાં જે છે જોવા મળે. તો ઇસોફેગસના લોઅર પાર્ટમાં જે છે વધારે જોવા મળશે. લોઅર ઇસોફેગસમાં મોસ્ટ કોમનલી જોવા મળશે. ગેસ્ટ્રિકમાં ક્યાં આપણે વાત કરી, તો કે પાયલોરિક એન્ટરમમાં. એન્ડ ધેન ડિયોડિનમમાં D1 પાર્ટમાં જોવા મળશે. ઓકે, ધેન લોઅર ઇસોફેગસ છે, આ કેટલા પર્સન્ટના ઇન્સિડન્સ છે, તો કે 5%, આ 15%, એન્ડ આનો ઇન્સિડન્સ 80% છે. ઓકે, હવે આપણે વાત કરી કે લેસ કોમન કયું છે, એન્ડ મોર કોમન કયું છે. સમજાઈ ગયું. હવે આપણે એજની વાત કરીએ તો એજમાં આપણે વાત કરીએ તો કે ફિમેલમાં કયા જોવા મળશે, ગેસ્ટ્રિક અલ્સર જોવા મળશે, અને મેલમાં ડિયોડિનલ અલ્સર જોવા મળશે. ધેન એજમાં વાત કરી, ગેસ્ટ્રિક અલ્સર આપણને ક્યારે જોવા મળશે, 50 યરની એજ હશે. 50 યરની એજમાં આપણને કયા અલ્સર જોવા મળશે, તો કે ગેસ્ટ્રિક અલ્સર જોવા મળશે. અને 30 to 40 યરમાં કયા અલ્સર જોવા મળશે, તો કે ડિયોડિનલ અલ્સર જોવા મળશે. આપણે આવી રીતે આને ડિફરન્શિએટ કરેલું છે કે કઈ રીતે જે છે એ જોવા મળશે. તો આ એના 3 ટાઈપ્સ છે. કયા કયા ટાઈપ્સ છે, તો કે ઇસોફેજિયલ અલ્સર, ગેસ્ટ્રિક અલ્સર અને ડિયોડિનલ અલ્સર. ઓકે, તેન શું છે કે ક્લિનિકલ મેનિફેસ્ટેશન.